ટીઆરપી પહેલાંની જે ટીઆરપીનું અગ્નિકાંડથી અને ટીઆરપી અગ્નિકાંડ પછીની, તો આ બંને વચ્ચે સિચ્યુએશનમાં ફરક અમુક એવા આવ્યા કે જે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ સ્ટક છે. એના લીધે બિલ્ડરોના, પછી એના જે ઇન્વેસ્ટર્સ હોય કે એના ફાઇનાન્સર્સ હોય, બધાને થોડી ઘણી ઇફેક્ટ લાગુ છે. સાયકલ ડીલે થઈ. અને આ સાયકલને લીધે કેશ ક્રન્ચીસ ઊભા છે, લિક્વિડિટીના ક્રેશ આવ્યા. એને લીધે જે ફ્લો હોવો જોઈએ, ખરેખર રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર ઘણા બધા બીજા ઇન્ડસ્ટ્રીઝ એની ઉપર નભતી હોય છે. બારી દરવાજા થયો, મજૂર વર્ગ થયો કે XYZ ઇન્ટિરિયર ફર્નિચર. તો આ બધી વસ્તુના સ્ટક થવાને લીધે જે રોટેશન્સ ઊભા રહ્યા ને, એને લીધે થોડું વચ્ચે એવો બ્રેક આવ્યો. પણ જ્યારથી ગવર્મેન્ટે સપોર્ટ કરવાનું ચાલુ કર્યું, જેના લીધે કમ્પ્લીશન્સના, બીજા ડોક્યુમેન્ટેશન્સના અને પરમિશન્સના ઇસ્યુઝ નીકળી ગયા, ત્યાર પછી જે હમણાં છેલ્લા 3-4 મહિનામાં સિચ્યુએશન જે ઇન્ક્વાયર થઈ છે એ બહુ પોઝિટિવ છે. અને આગળનો ટાઈમ એવો જોઉં છું કે આ સિચ્યુએશન પોઝિટિવ થવાને લીધે રાજકોટમાં અધર સિટીઝમાંથી, અધર સ્ટેટ્સમાંથી, અધર કન્ટ્રીમાંથી પણ હું ગ્લોબલ ઇન્વેસ્ટરોને પણ પિંચ કરતા અહીંયા જોઈ શકું છું. અને એનું કારણ હીરાસર એરપોર્ટ પણ છે, એમ્સ પણ છે અને આપણું રૈયા સ્માર્ટ સિટી પણ છે. આ બહુ સારા એવા 3 સ્ટ્રેટેજિક લોકેશન્સ છે કે જેને રાજકોટ રિયલ એસ્ટેટમાં હરણફાળમાં નંબર 1 ઉપર સૌરાષ્ટ્રની અંદર છે.